અમારા ગુણાતીતાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના સંત અહીં ઉભા છે પાછળ. જો જૂનાગઢના મહંત 40 વર્ષ રહ્યા, બહુ મહાન પુરુષ થઈ ગયા. અક્ષર અને પુરુષોત્તમ, અક્ષર ગુણાય સ્વામી, પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ. એની એક ચોકીદાર બીમાર પડ્યા ને એટલે હરિભગતને વાત કરી, ભાઈ તમે દરવાજે બેસો, ચોકીદાર બીમાર છે. 10 વાગ્યામાં 9 વાગ્યામાં દરવાજો બંધ કરી, કોઈ મહેમાન આવે જાય તો 11 વાગે હોઈ જજો. મંદિર નજીક જ, ઘરે વડીને. એ ભાઈ કે મને તો હમીહાનમાં હોવા જોઈએ, હું નો બેહું. સ્વામી કીધું ભાઈ આજનો દાડો બેહો, તમે તમારા ઘરે લગ્ન હોય નથી જાગતા. સ્વામી મન નો ફાવે, મારે તરત ખાટલામાં હોવા જ જોઈએ. અને ઘરે ગયા, એ જમાનામાં લાઇટો નહોતી, ગોદડું પાછળું ને વીસી નીકળ્યો. તે ભાઈને કરડી ગયો, તે આખી રાત બૂમો પાડી હોયમાં. એ વખતે 108 નહોતી બોલે, એડમિટ થઈ જાવ. ક્યાં જાય? એ સ્વામી કે લો હુઈ જાવ, લો હમીહાનમાં ઊંઘ આવે છે તો ઊંઘો. આખી રાત બૂમો પાડી. હવે કલાક બેઠા હોય તો વીસી આખો પાછો જતો રહે. પણ કર્મવશ થઈને માણસ, પ્રકૃતિને વશ થઈને ઘણા બધા દુઃખ વેઠે છે. અમારા ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં કેરિયા ગામ છે, જેમાં હું વિચરણમાં જાઉં છું. એક ભગુ પટેલ થઈ ગયા. સ્વામી કે સમાગમ કરવા આવો ને જુનાગઢ, આ વ્યવહારમાં ક્યાં સુધી તમે આ બધું જિંદગી પૂરી કરી નાખશો? તરકે ના સ્વામી, મંદિરમાં મન ન ફાવે. એટલે મંદિરમાં કેમ ન ફાવે? થોડા દાડા તો આવો કે મારે ઊની રોટલી જોઈએ, અને મંદિરમાં તો 8 વાગ્યાની મોટી તાકા રોટલી બનાવી દે, તાહડા જવડી. એ જાડી રોટલી આપણને ફાવે નહીં. ભાઈ તમને 5 રોટલી નાની ફૂલકા બનાવી દઈશું, તમે આવતા હો તો. કે મારે ખાટલામાં હોવા જોઈએ, કે ઢોલિયો ઢાળી દઈશું, કે ઊનું પાણી મળશે નાવા, કે ઊનું પાણી દઈશું. હવે તો આવો કે મારા પગ દબાવે ને તો મને ઊંઘ આવે. સ્વામી કે અમારા ભગતજી મહારાજ છે ને તમને પગ દાબી દેશે. આ એના મોક્ષની એને નથી પડી, એટલે સ્વામી કેટલું બધું એના માટે, એના જીવના કલ્યાણ માટે અનુકૂળ થાય છે. તો હું બોલ્યા ઘર જેવી મજાની પછી કોકવાર આવી છું. હવે એ ભાઈ એક નોકર રાખેલો, જેને હાથી કે ગામડામાં, અને એની ક્યાંકથી ચોરી કરી. એ પગેરું આ ભગુ પટેલના ઘરે આવ્યું કે આ પટેલનો માણસ એટલે બેનો હાથ હોવો જોઈએ આમાં. તે જામનગરની જેલમાં લઈ ગયા હતા. અને લાંબી જેલ ને, પહેલા જમાનામાં જેલ અત્યારે ટિફિન જાય ને અંદર ટીવી ગોઠવી દીધા ને એવી જેલો નહોતી, બહુ કડક જેલ. તે સ્વામી આ બાજુ વિચરણમાં આવ્યા, ગુણે સ્વામી કે આપણા સત્સંગી જેલમાં છે, ચાલો ખબર કાઢવા જઈને આશ્વાસનથી ધૂન કરીએ. તે સ્વામી જેલમાં ગયા ને મળવા. ભગુ પટેલ ગરમ ગરમ ફૂલકા આવે છે, કે સ્વામી સિમેન્ટ નાખીને રોટલા આપે છે પથ્થર જેવા. કે પગ દાબે છે કોઈ? ગળું દાબે છે? કોણ પગ દાબે? ઢોલિયો આપે છે, ઓછળો નથી દેતા. અમે કહેતા હતા કે આવો તો આ દુઃખ ન આવે છે, પણ જીવ છે ને કર્મવશ થઈ અને ઘણા બધા દુઃખો વેઠે છે. આપણે આપણા મોક્ષના માટે ન સહન કરવાનું છે. આ કઈ માર્ગ પેલો નથી હેલો. તમારે કિલો બટાટા લેવા હોય ને તો 15 રૂપિયામાં આપી દે, પણ કિલો હોનું લેવું હોય ને તો 15 રૂપિયા લઈને થાવ ને ઓટલો ન ચડવા દે તમને, ખાલી પાકીટ ન હાલતા થાવ. માલ જેવો લેવો હોય વળતર ચૂકવવું પડે. ભગવાનના ધામમાં જવું છે, એ કઈ સહેલું નથી કઈ એકદમ, કે ભગવાનના તરવાલની ધાર ઉપર હાલવા જેવો માર્ગ છે. ભક્તિ ખાંડા કેરી ધાર, તેથી ઉતરવું ભવ પાર. ભક્તો ચેતીને ચાલો ને જમના મારથી. આ કઈ સહેલું નથી. ભગવાનના ધામમાં એન્ટ્રી પડે. એક અમેરિકા જવો જોઈએ કેટલું અઘરું છે. આ લોકનો દેશ છે, પૃથ્વી પર જ. ન્યાય બધા પાપ ભર્યા છે, પણ ન્યાય એન્ટ્રી પાડવી હોય તો ગરવા જશે આપણને કોઈને? જ્યાં ભગવાનના ધામમાં કાળ નથી, માયા નથી, દુઃખ નથી, ગઢપણ નથી, રોગ નથી, મૃત્યુ નથી, એવા પરમાત્માનું ધામ. ન સૂર્ય ન શશાંકો ન પાવક, યદ ગતવાની વર્તનતે તદ ધામ પરમ મમ. સૂર્ય ને ચંદ્રની પણ ગતિ નથી. યદ ગતવાની વર્તનતે, ન્યા ગયા પછી કોઈ પાછો આવતો નથી. એવું મારું પરમાત્માનું ધામ, અક્ષર અમૃત જેનું, એ ભગવાનના ધામમાં જવું હોય તો થોડોક તો દાખલો કરવો પડે ને ભાઈ. એક ભાઈ રાણના ઝાડ નીચે હુતેલા ને, તે ઉપરથી રાણ પડી, તે બરોબર એની છાતી ઉપર પડ્યો, પાકેલી રાણ. એ ભાઈ કેવા આળસો કે છાતી ઉપરથી મોઢામાં ન મૂકી, અને બાજુમાં એક રસ્તો હતો ને એને બૂમ પડી, ભાઈ અહીં આવજો ને. એ ભાઈ ઊંટ ઉપર બેસીને જતો હતો. એને એમ કે આને હાર્ટ એટેક આવ્યો છે. હું તો બૂમ પડે એટલે કંઈક સિરિયસ કેસ હશે. બિચારા ઊંટને બેહાર્યું, આવ્યા, શું છે એ કે મારી છાતી ઉપર રાણ છે ને મારે મોઢા મૂકી દો ને. ઊંટવાળો તો ગરમ થઈ ગયો કે તું તો કઈ માણસ હોય યાર, હાલ તો થઈ ગયો ને. તો આ હું તો શું કે કેટલો આળસું છે, એટલું કામ ન કર્યું મારું. એટલે ભાઈ તું કરીને તારે ખાવી છે રાણ. આ તો આપણે હસવાનું ડસ્ટર નથી, આપણે એટલું કરવા તૈયાર નથી આપણા કલ્યાણ માટે, કે માળા 5 કરો ને એ મન ન ફાવે. 11 નું ભૂખ્યો ન રહી શકો.
પછી તિલક સાંડલો કરો ને મન શરમ આવે તો આપણે ફાવે શું? ભગવાનના ધામમાં જવું છે. તમારે એન્જિનિયર થવું હોય કે હું કોલેજમાં ન જાઉં, મને ચોપડી વાંચવી ન ગમે તો થાવ એન્જિનિયર, ડાયમંડ કોલેજમાં જાઓ, હીરા ગહતા થઈ જાઓ, મજૂર થઈ જાઓ, કર્યા વગર કાંઈ મળે નહીં. આ બધા સ્વભાવ પ્રકૃતિ કાઢવા એ કઈ હેલું નથી. બધા જાણે છે, આખી દુનિયા જાણે છે ખોટું કરવા વાળા. આ દુનિયામાં કોણ ખોટું નથી કરતું કયો? કોઈ પણ ફિલ્ડની અંદર માણસ ખોટું નથી કરતા. બધા જાણતા હું ખોટું કરું છું. તમે ઘરમાં નથી કઈ ખોટું કરતા? થોડું ઘણું કરતા જ હશો. આ તો મનના ફોટા પાડે ને એ તો કોઈ પ્રસાદ લેવાય ઉભા ન રહી. આપણે માં જાણે બાપ અને મન જાણે પાપ. બધા ખોટું આઘું પાછું કઈક હટર પટર કરતા જ હોય. ફોનમાં કરે, ટીવીમાં કરે, કોકની જોડે કાંઈક પૈસામાં, વ્યવહારમાં, નોકરીમાં, ધંધામાં, ભેળસેળમાં કાંઈક તો કરતા જ હોય. અમે એક ગામમાં હમણાં જમ્યા ને, ગામનું નામ ન દેવાય, એ ભાઈને કે વળી ખબર પડે કે અમારા ગામને વગોયું, પણ દૂધ વેચાતું લાવ્યા ને કે અમારા સંતો માટે જોઈ જે ભાવ લેવો એ લેજે ભાઈ. ભેંસનું દૂધ દોઈને તાજું આપતા હતા. અમે વાટકીમાં દૂધ પીધું ને તમને ઉટકેલી વાટકી લાગે. કેવું દૂધ હશે? દૂધમાં પાણી નાખે બરાબર, પાણીમાં દૂધ નાખીને આપ્યું, હાવ થોડું, હાવ કશું દૂધ જેવું જ ન લાગે. માણસ પોતે પાછા અગરબત્તી જ કરતા જ હશે એની માતાજીને, જેને માનતા હોય એને દીવોય કરતા હશે. તે આવું શીખવાડે તમને? એટલે પૂરા પૈસા લઈને ભેળસેળ કરો છો, લોકોને છેતરો છો. ભગવાન નથી એના હૃદયમાં. હું કામ કોઈનું કઈ કરવું જોઈએ, કોઈનું વાંકુય ના બોલાય, કોઈ માણસ ઉપર ગુસ્સો ન કરાય. ગરીબ માણસની અંદર પણ પરમાત્મા જોવાના છે. ઘરનો તમારો પરિવાર છે એને પણ લાગણીને પ્રેમથી જુઓ. આપણી જગ્યાએ હોય તો 5 માણસ વચ્ચેનું આપણે અપમાન કરીએ, ભગવાન સહન ન કરે. સહન આપણે કરવાનું છે. કાણાને કાણો કહીએ તો કડવા લાગે, વેણ ધીરે ધીરે પૂછી ભાઈ કેમ કરતા ગયો નેણ, તો સારું લાગે. ટાઢું પાણી મીઠી વાણી માણસને શાંતિ આપે, પણ આ તો બોલીને બગાડે. જીભને હાડક્યા નથી પણ હાડક્યા ભંગાઈ નાખી આપણા. તમે તને કેવું હોય છે, બધાને જો આંખ્યું 2 છે કે ભાઈ 2 વાર જોવો, કાન આપણા 2 છે, 2 વાર સાંભળો, જીભ 1 છે પછી 1 વાર જ બોલો. અને જીભને 2 ડિપાર્ટમેન્ટ આપેલા પરમાત્માએ. આંખ્યું 2 છે, જોવાનું એક જ કામ કરે. કાન આપણે 2 છે, એક સાંભળવાનું જ કરે. પણ જીભ 1 છે ને એ ખાવાનું અને બોલવાના 2 કામ કરે છે. એટલે કાંઈક એવું બોલે જાવ ઘરે, આ છોકરા એની મમ્મીને કે બાપની હોવ ખાવા આપ, તો એનો અર્થઘટન કઈ ખોટો નથી થતો. એના પપ્પાની હોવ જ છે, પણ ધોકો આમ ધોલ આપે ગાલ ઉપર. કેવું બોલવું, ક્યાં બોલવું, આ બધા શાસ્ત્રમાં વિવેક બતાવ્યો છે આપણને. અડધું બોલવામાંથી બગડે છે. બોલો મારું ધાર્યું થાય, એકવાર કીધું એટલે સમજી જવાનું હોય, આમ તેમ કેટલું થાય છે આપણને. આ બોલવામાંથી જ થાય છે. જીભ છે ને જો ગઢપણ છે ને એમાં આપણે પગે વા આવે, આંખે મોતી આવે, મોઢામાં ચોકઠા આવે, પણ જીભને ગઢપણ નહીં આવે. જીભ 80 વર્ષ ના છે ને તો તાજી ને તાજી જ હશે. ખાવાનો વલવલાટ, બોલવાનું વધારે થાય ઉડતું, એને ગઢપણ જ નથી આવતું. માટે આ બધા સ્વભાવના દુઃખો છે ને એ કાઢવાના છે તો જ આપણે સાચું આપણે ભગવાનનું મળે. તમારે રાજકોટની અંદર એક બોરડી છે, આપણે મંદિર છે, ગુરુકુળ છે ને જૂનું મંદિર, ત્યાં હજી બોરડી છે. અમે દંડવટ ઘણી વાર કર્યા ને પ્રમુખ સ્વામી મારે તે દંડવટ કર્યા છે બોરડીને. એ બોરડીની છે ગોપાળાન સ્વામી, એક મહાન સંત બેઠેલા, અને અમે માથે પાઘ પહેરીએ ને એ પાઘમાં કાંટો ભરાનો ઉભા થયા. પાઘ તો હળવી હોય ને મધ્ધર થઈ ગઈ. સ્વામીએ માલ્યા, પાઘ કાંટો એ પકડી રાખી. સ્વામી બોલ્યા કે તારી નીચે આવા મહાન સંત બેઠા અને તારા કાંટા વાગવાના સ્વભાવ ન ગયા? એ કાંટા બધા ખરી ગયા તે દાડે ને તે દાડે. એ બોરડી આજે પણ સાક્ષી પૂરે, એક કાંટો નથી. બોર આવે છે, મોટું ઝાડ છે, એક કાંટો નથી. કાંટા વગરની બોરડી લગભગ ના હોય, થોડુંક તો હોય એના કાંટા વાંકા નાના. ખરી ગયા બધા. ભગવાન સ્વામિનારાયણનો એક ઘોડો હતો, રોજો ઘોડો પાટું મારે. ભગવાન ખુરશી લઈને બેઠા, વાહડો અડાડે, પેલો પાટું મારે. વાહડો અડાડે ને પાટું મારે. 11 વાગ્યા સુધી અડાડે કરે. વાહડો કઈ થાકે, એનો પગ થાકી જાય. કે જમવા આવો ને કે કોઈ વાહડો અડાડવા બે હોય, 2-3 વાર અડાડે ને તારે 1 વાર પગ હલાવે. પછી તો 4 વાગે ઘોડી હાવ થાકી ગયો ઘોડો. કોઈક હલાવે ને તો પગ ઊંચો ન કરે, કારણ કે ઝાટકા મારી મારીને પગ દુખી ગયો. ભગવાન જો એક ઘોડાના સ્વભાવ, બોરડીના સ્વભાવ કાઢી નાખે તો આપણે રવા દેશે? હુથાને લાકડું આપી દીધું ને પછી બોલ બોલ ન કરવું, આમ ફોતરા ઉખાડીને આમ ઘડી ઘાટ ઘડી નાખશે, આપી દો તેમ. કુંભારને માટલું ઘડવું હોય તો પ્રોસેસ કરે છે, એમને નથી થતું ભાઈ.
આ એમનામ એસી હોતા હોતા મોક્ષ નથી જતો. કંઈક તો મનને મારવું પડે છે. એટલે મન તો ખરાબ છે, ધૂળનું ખાનારું. મન કેમ ન કરાય? બધું માકડા જેવું છે મન આપણું. ન કરવાના વિચાર કરે, ન કરવાના રસ્તે લઈ જાય. કથા કરવી એક કળા છે, બોલવું એ જીવન જીવવું ને. દુનિયામાં કેટલાય કથાકારો છે અને કેટલાય કથામાં પછી નિંદા કરનારા છે. એટલે નિંદા કરાય કોઈની? કોઈ ધર્મની ટીકા કરાય? જે માણસ કોઈ પણ ધર્મની ટીકા કરે ને સમજો કે એનામાંથી માયા ગઈ નથી, રાગ દેશ ને ઈર્ષ્યાવાળી વ્યક્તિ છે. કોઈ દાડો મીરાબાઈ કોઈની નિંદા નથી કરી. નરસિંહ મહેતા, પ્રહલાદજી, હનુમાનજી જેટલા ભક્તો થયા કોઈની સામું જોયું નથી. માણસ વ્યાસપીઠ ઉપર બેસીને કાપ્યા કરે કોકની, ફલાણો સંપ્રદાય આમ. ભાઈ એ તું ભગવાનના ચરિત્ર કે ને? કોકની નિંદાને કુછ લેવું આપણે શોભે? અને સંભળાય નહીં, પાપ છે. ગમે તે માણસ હોય, ભલે માતાજીના હોય, મેરડીમાં ના હોય, બિચારા એને ત્યાં શ્રદ્ધા ત્યાં ભજન કરે. આપણે શું નડે છે? હારા માર્ગે છે ને બિચારો. અને કદાચ દારૂ પીતો હોય તો આપણે શું છે? આપણે પ્રેમને લાગણી હોય તો થોડીક વાત કરીએ ને કરાય એના રસ્તે. આપણે શું છે? પણ આમ ને તેમને બોલ બોલ શું કરવું? કોકનું બોલી તો આપણામાં છે. બીજા સાંભળે એક આંગળી કરી, આપણે સાંભળે 3 આંગળી થાય છે. દરેકમાં કંઈક નું કંઈક તો પડેલું જ છે. કોકનામાં ક્રોધ છે તો આપણામાં માન હશે, કંઈક તો હશે જ. પણ મૂળિયા આ છે. ગીતામાં ભગવાન કૃષ્ણ આ વાત કરી કે કામ, ક્રોધ અને લોભ નરકના દ્વાર છે. એ દોષો ન નીકળે ને ત્યાં સુધી ક્યારેય સુખી ન થાય. એટલે એના માટે આપણે જેટલા ખટકો આપણે રાખીએ આપણા સ્વભાવ પ્રકૃતિ ટાળવા માટે, જેટલું આપણે જો અંતરદ્રષ્ટિ કરીએ કે મારામાં કંઈક છે, મારે કાઢવું છે અને મારે કંઈક ભગવાનનું ગમતું કરવું છે, ભગવાન રાજી થાય, ભગવાનને ન ગમે એવો એક પણ વિચાર મારે કરવો નથી, તો વાંધો ન આવે. નકર છે ને સત્સંગમાં આપણે રહી ગમે તેટલા વરસ કઈ ફેરફાર ન થાય. ગોપાળાનંદ સ્વામી વાતું કરી, કોઈ ખોટું ન લગાડશો, કોઈ જ્ઞાતિ પર નથી, પણ સામાન્ય વાત કરેલી કે લેવા પટેલો છે ને એની વાત કરી કે આમ સ્વભાવના થોડા નરમ, આમ કડવા પટેલ કોઈનું સહન ન કરે. કંઈક વાત કરી, આમાં કડવા હોય કોઈ ખોટું, કોઈ કડવા નથી. હો આમાં લખ્યું આત્મા કોઈનો બાપ નથી, કોઈનો દીકરો છે. હમણાં આપણે એની કોઈ જ્ઞાતિ નથી, હમણાં જ વાંચ્યું છે. અને એક સાધુ બેઠા હતા, વર્ષોથી સાધુ થયેલા, એ કડવા પટેલ સાધુ હતા. એ ઊભા થઈ ગયા. ગોપાળન સ્વામી કે કડવાનું શું ખોદો? કડવે તમારો બાપ માર્યો છે? એટલે તું 35 વર્ષથી સાધુ છો, હજી મીઠો નથી થયો? જો સાધુને રહી જાય, બધાને રહી જાય. આ તો મોટા જ્ઞાનીઓને નડે, મોટા ધર્મગુરુને નડે છે, મોટા દેવોને નડે છે, ઋષિ મુનિઓને નડે છે. જેની ધર્મ ગ્રંથો લખ્યા છે ને એ પણ ધર્મની બોર્ડર બહાર ગયા છે. આ મનના જોર એવા છે ને. નર્મદા પર ડેમ બાંધવો હેલો છે, પણ મન ઉપર ડેમ બાંધવો ને, કાન ઉપર ને આંખી ઉપર. અમે લંડન સ્વામી જોડે એક પધરામણીમાં જતા હતા. લંડન ઉતર્યા બીજે જ દાડે એક ભાઈના લગ્નમાં જવાનું હતું. એ વખતે સ્વામી ક્યાં એના આગ્રહ હતો, એ મંદિરના ટ્રસ્ટી હતા કે અમારા જમાઈને આશીર્વાદ દેવા આવો. અને ઇંગ્લેન્ડમાં તો લગ્ન કેવા હોય, ગઢામાણાને પણવાનું મન થઈ જાય, જમજમાટ હોય બધું. અને એ વખતે એની મોટરમાં રોયસો ગાડીમાં એક ભાઈની ગાડી હતી, 1.5 કરોડની ગાડી આવે. હવે આપણે તે ગામડામાં ટ્રેક્ટરમાં ફરવા વાળા માણસ. અને પ્રમુખ સ્વામી મહારાજ કે તમે હાલો ઠાકોરજી લઈને મારી ભેગા. સ્વામીજી ગાડીમાં બેઠા બેઠા સ્વામિનારાયણ પ્રકાશ વાંચ્યા કરે. ટ્રાફિક લાઈટ આવે, ગાડી ઊભી રહે, સ્વામી આમ જોયું નથી. મેં ખાસ નોંધ કરી, એક વખત એની આંખ પ્રકાશમાંથી બહાર નથી ગઈ. એક ધારી આમ ચોપડી વાંચ્યા કરે, એક ધારી બસ. મને નવાઈ લાગી. કોઈ પુરુષ હોય ને ઇંગ્લેન્ડમાં ગયા હોય ને કંઈક મન થઈ જાય જોવાનું. પેલાનું ઘર આવ્યું ને પેલા ગાડીનું બાણું ખોલ્યું ને ત્યારે સ્વામિનારાયણ પ્રકાશ સંકેલું નીચું જોઈ રૂમમાં બેસી ગયા. એના જમાઈને ચાંદલો કર્યો, હાર પહેરાયો, બધું ધરાયું ફ્રૂટ. સ્વામી એક સફરજનનો ટુકડો જમ્યા. વળતા ગાડીમાં બેસીને ટપાલું વાંચવા બેસી ગયા. ટપાલું ભેગી લીધેલી, હરિભક્તોની ટપાલું આવે ને વાંચે. ઠેઠ લંડન મંદિરનું આપણું ગેટ આવ્યો ને ગેટની અંદર ઉતરવાનું છું ને ત્યાં ટપાલ હંકેલી. એક વખત આમ જોયું નથી. આપણે ગયા હોય ને બોલો આપણે ક્યાંક આંખું બંધ કરીને બેહો. પેલા ભાઈ અહીંયા આવ્યા છે, ફરવા આવ્યા છે, આંખું બંધ કરવાની જ છે, ભાડું ખર્ચે. અમારે બધું જોવું છે, ઇંગ્લેન્ડના માણસો કેવા, મકાન કેવા. આપણે તો કેટલું બધું અંદરથી પોસ આવે. બારી આગળ બેહવા હાટું પડાપડે કરે. અમે પ્લેનમાં બેહતા ને અમે સંતો હતા ને તો આમ થાય ભાઈ બારી આગળ બેસી જઈએ, આપણે ફરીને આવ્યા કે ન આવ્યા જોઈ લઈએ બધું. પણ માણસને પ્રમુખ સ્વામી મહારાજ છે ને ખરેખર બહુ સંયમી પુરુષ જોયા. એની વાણી ક્યારે કોઈની નિંદા કરી હોય દુનિયાનો કોઈ સાબિત કરી દે? કોઈ ધર્મની નહીં. જીવ પ્રાણી માત્ર પર દયા છે. કથા કરવી સહેલી છે ભાઈ, જ્ઞાન આપવું સહેલું છે, જીવન જીવવું અઘરું છે. કેરણી મીઠી ખાંડ ને રેહણી તાતા લો, કેરણી કેને રેણી રે એવા વિરલા કોક. એક મહાત્માએ વાત કરીને પ્રવચન કર્યું મુંબઈની કોલેજમાં.
કે વિદ્યાર્થીને જીવન કેવું હોય સંસ્કારી, સિનેમા ના જોવાય, તમારે વિદ્યા અત્યારે મેળવવાની હોય, વ્યસન ન કરાય, ચારિત્ર સારું રાખવું. અને મહિના પછી ટોકીજમાં ભેગા થઈ ગયા મહાત્મા અને કોલેજ અને છોકરાઓ, રવિવારનો દિવસ એટલે વચ્ચે પેલી રિસર્ચ પડે ને ટોકીજમાં, તે મહાત્મા અને છોકરા ઓળખી ગયા, મોઢામાં ગુટકો નાખેલો મહાત્મા એવું માવો ચાવે, અને ટોકીજમાં પેલા છોકરા કે મહાત્મા તમે અમારા કોલેજમાં આવ્યા હતા ને કે એમાં શું વાંધો, આવ્યો જ છો ને કે તમે કહેતા હતા ને વ્યસન ન કરાય, સિનેમા ન જવાય, કે હું તો હજી કહું છું તમે આવ્યા જ કેમ આવી કે એને તો પાછું જાખપ જ નહીં જરાય એ, પણ તમે કેમ આવ્યા કે તમે તો પ્રવચન કરતા હતા કે જો પ્રવચન હું કરું, જીવન તમે જીવો, બધું હું કરું, તમે આ લુવાર હોય તરવાલું બનાવે લડવા એ જાય છે, કોદાળી પાવડા એ ખોદવા દે એ બનાવે લોકો વાપરે. આ જો જ્ઞાન કેવું આપે છે, હું ભાષણ આપું તમે જીવન જીવો. હવે એવું તો દુનિયાનું રેકોર્ડિંગ નહીં આવડે બધું, એ કઈ મશીન નથી બોલી નાખવાનું. વર્તનવાળી રિવોલ્વરની ગોળી મારા હાથમાં આવે ને તમને હું મારું તો તમને બહુ તો ઢીમણું થાય, પણ રિવોલ્વરમાં નાખીને ઘોડો પાડે તો એમ જેને વર્તનમાં નથી ને જીવનમાં એ વાતો કરે ને કોઈનું પરિવર્તન નહીં આવે, પણ અંદરથી આવશે ને એ પ્રમુખ સ્વામી મહારાજ એવા ગુરુ છે કે જે જીવે છે ને એ બોલે છે. એક ભાઈને લૂંટી ગયા ને એની ઘરવાળી કે ક્યાં ગયા બધા ઘરેણા કપડ, એ કે તો 4 ચોર મળે બધું લૂંટી ગયા, કે તમારે કે રિવોલ્વર હતી ને એ તો માણી માણી હાંસવીને રાખી કે તારે ફોડવા જ નહીં. તો જ્ઞાન ક્યારે ફોડવાનું, આપણે જ્ઞાનને કરવાનું હું. ગોપાળાન સ્વામી જોડે તમારે જેવા એક હરિભગત કથા સાંભળવા આવ્યા, જે 6 મહિના સમાગમ કર્યો, સતત કથા વાર્તા સાંભળે ને મંદિર વાળે ને, 6 મહિના પછી ગરીબ માણસ હતા, ઘરેથી એક ટપાલ આવી, આ ભાઈ ટપાલ વાંચીને રોવા મળ્યા, બહુ રોવે. તે સ્વામી કહેલા કેમ રડો છો, તે સ્વામીના ખોળામાં એની પોસ્ટકાર્ડ નાખ્યું, તે પોસ્ટકાર્ડ વાંચીને સ્વામી રોવા મળ્યા. સ્વામી ડબલ પોકે રોવા પડે, ગોપાલ સ્વામી પેલા એની પોક દબાઈ દે એટલું. હું હતું ટપાલમાં કે એ ભાઈની બકરી મરી ગઈ ઘરે, એટલે ટપાલ આવેલી. જે પેલો સાનો રહી ગયો કે સ્વામી મારી બકરી મરી ગઈ એટલે હું રોવું, તમે કેમ રોવો, કે 6 મહિના તને કથા વાર્તા કરી, મેં એક બકરીમાંથી જીવનો ઉખડ્યો તારો, એનું રોવું મને આવ્યું. એમ આપણે બધું જ્ઞાન સાંભળીએ છીએ પણ ટાઈમે કામમાં ન લાગે જ્ઞાન, એ તો બધું સંતો તો કે હવે એનો ધર્મ છે, એ તો કે આપણે આમાં કરતા હોય કરો, માટે એ કઈ અર્થ નથી એનો કથા સાંભળવા એટલો બધો સમય ફાળવો. કેટલા બિચારા ગામડામાંથી આવે, રાત્રે ક્યારે હુવે, ગામડામાં જ વહેલા ઉઠતા હોય, આ બધું તમે દાખલો કરીને આવો છો, અહીંયા એટલું બધું ઊભું કર્યું છે તંત્ર, કેટલો ખર્ચો આની પાછળ કર્યો, તો કાંઈક આપણે લઈને જવાનું છે. કથા તો કાલે સાંજે પૂરી થઈ જશે, પણ આપણા હૃદયમાંથી ક્યારે પૂરું નથી થતું. આ સાધના જીવનભરની છે, આખી જિંદગી આપણે કોઈનું ખરાબ ન કરવું, બસ કર ભલા તો હોગા ભલા, જીવ પ્રાણી માત્ર પર દયા રાખો, કંઈ નહીં. અને આ બધી પ્રકૃતિઓ આપણી આ લખ્યું ને માયા છે, એ સ્વભાવ આપણા અંદર છે, વાસનાઓ છે, એ નીકળે ધીરે ધીરે. ત્યાં ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન હતા કુંડળ ગામમાં, અને રાત્રે એને ઓછા પડકે દરબારના ઘરમાં ઉતરેલા, રાત્રે પેશાબ કરવા ઉઠ્યા અને ગાડું ભટકાણું, બળદ ગાડું એને અંધારા, તે બચકું ભરી ગયા ગાડાને, એટલા ક્રોધી, 2 દાંત પડી ગયા એના. તે હવારમાં ભગવાન સ્વામિનારાયણને સમાચાર મળ્યા કે આના 2 દાંત પડી ગયા, કોને બચકું ભરી ગયા, કે બળદ ગાડાને ભળિયામ જોડ્યું છે ને તે ભટકાણા અંધારા. ભગવાન કે હારું કોઈ માણસ ન મળ્યો, નકર લોચો કાઢ નાખે તમે ભટકાણા હોત તો. અને આવો ક્રોધ મારા ભક્તોમાં, ભગવાન કે સાધુ થઈ જાઓ, છોડી દો આ બધું. અને એનું નામ પાડ્યું નિર્માનાનંદ સ્વામી, છોડી દીધો સંસાર. પછી સાધુ હોય એને ગરમ થવાનું આવતું જ નથી, સંત તો સદાય શીતળ રહે, ક્યારે ન તપે રે કામ ક્રોધની જાળ. સાધુના હૃદયમાં તો પરમાત્માનો વાસ હોય, એને કામ ક્રોધ ક્યાંય ઝાડ શાંતિ જ હોય, એને ગમે તેવા સંજોગોની અંદર પણ એને શાંતિ રહે. એક ભાઈને દીકરો નહોતો જન્મ્યો, 12 વર્ષ થયા, આખી શેરીમાં બધા છોકરા રમે રડે, એ બધા ફરવા લઈ જાય. આ બિચારા 2 જ માણસ, એના મમ્મી પપ્પા ધામા જતા રહેલા એક્સિડન્ટમાં, અને 2 જ માણસ મોટા બંગલામાં રહે, મોટી ફેક્ટરી. 12 વર્ષે ભગવાનની કૃપા કે એને દીકરો થયો. કેટલો આનંદ થાય માણસને, કરોડોપતિ માણસ. અને એ ભાઈને થોડોક રોગ થયો, બાજુમાં જ હોસ્પિટલ એની સોસાયટીના નાકે. ડૉક્ટરે દવાની એક બાટલી આપી, 2 ઢાંકડા રોજ તમે પીજો, જમ્યા પછી દૂધ ઉપર પીજો, આ દવા થોડી સ્ટ્રોંગ છે. અને એ ભાઈ એક સવારમાં બાટલી દવા પીવાની ભૂલી ગયા, ઢાંકણા નાસ્તો કરીને મોડા ઉઠ્યા છે, જલ્દી જલ્દી ગાડીમાં ચાવી ભરાવી, ગાડી સ્ટાર્ટ કરી, અને ગેટ બંધ કરતાને યાદ આવી ગયું કે મારે ઢાંકણા દવા પીવાની રહી ગઈ. બૂટ પહેરીને સીધા બેઠક રૂમમાં બાટલીનો 2 ઢાંકણા પીને ટીપાઈ ઉપર મૂકી દીધી બાટલી. અને એની પત્નીને વાત કરી કે ઢાંકણું બંધ કરવાનું રહી ગયું બારીમાંથી, કે તું ઉતાવળમાં ઢાંકણું બંધ ન કર્યું, બાટલી મૂકીને ભાગ્યા.
એની ઘરવાળાને કહી દીધું બારીમાંથી કે ઢાંકણું બંધ કરી દેજે, એની બૈરી ભાખરી ખાતી છે નાસ્તામાં હવારે, કે હમણાં કરું છું. એનો નાનો દીકરો જે 12 વર્ષે જન્મ્યો હતો એ છોકરો ગોઠણ પર હાલતો રમતો બેઠક રૂમમાં આવી ગયો, ટીપાઈ પકડીને ઊંચો થયો. અને બાળકનો સ્વભાવ કેવો હોય, જે હાથમાં આવે મોઢામાં નાખે. અને એ છોકરો આખી બાટલી પી ગયો. 12 વર્ષે જન્મ્યો છે અને છોકરો તરત બેભાન થઈ ગયો. આ બાઈ રસોડામાંથી આવીને બધું પામી ગઈ, ખાલી બાટલી છોકરાની ઉપર દવા ઢોળાણેલી, બેભાન થઈ ગયો. મારા પતિને મોઢું હું દેખાડીશું, તરત જ થોડુંક સારું થઈ જાય ને પછી ફોન કરું. એટલે દવાખાને લઈ ગયા અને 1.5 કલાકમાં છોકરો ધામમાં જતો રહ્યો. કેવો દુઃખનો પ્રસંગ આવ્યો. પછી તો ફોન કરવો પડે. એના પતિ આવ્યા ફેક્ટરીથી, બાઈ બિચારી રડી રડીને ગાંડા જેવી થઈ ગયેલી. એકનો એક દીકરો 12 વર્ષે જન્મેલો જતો રહે ને, એના પતિ આવી અને એની પત્નીની આંખોને મોઢા સામું જોયું અને હું બોલ્યા આંખમાં આંખ બોરવીને કે જરાય ચિંતા ના કરીશ, ભગવાને આપ્યો છો ને ભગવાન લઈ ગયા. દીકરો તો મારો હતો પણ તારોય હતો, તને વાલો હતો, તે જન્મ આપ્યો છે. હું ત્યારે આ વાત સંભાળીશ નહીં ને તને ઓછો પ્રેમ નહીં આપું, ક્યારે ઓછું નહીં આવવા દઉં. આપણે બે હંપી નાખી જિંદગી સુખે દુઃખે ગાળશું. જો આ ખાનદાની કહેવાય. પ્રસંગ સુખ દુઃખ ના આવે ને. રામાયણની અંદર લક્ષ્મણજી રામને એક વાત કરે છે કે આપણે જંગલમાં જવાના હતા રામ, એ વાત દશરથ રાજાને અગાઉથી ખબર હતી, એના મંત્રી સુમંતને પણ ખબર હતી. રામ ભગવાને કઈ નવાઈ ન લાગી. એ કે એમાં હું અગાઉથી જાણી લેવું એ મહત્વનું નથી, પણ પ્રસંગ બને ને ત્યારે કેવા ટેકલથી આપણે લઈએ છીએ ને એ મહત્વનું છે. જાણી લીધું એમાં શું અર્થ એનું, જાણ્યું કે ન જાણ્યું, પણ બને જ્યારે કોકની હેઠે રેલા આવે ને તો હું કહી બેહો બેહો ટાઢું થશે, અને આપણે હેઠે રેલો આવે ને તો ભાગો ભાઈ ઉઠો. હવે કોકને જ્ઞાન દેવું ને હેલું છે. પ્રસંગ દરેકના ઘરમાં સુખ દુઃખ આવવાના જ. મહાભારતની અંદર પણ કેટલા દુઃખો આવ્યા છે પાંડવોને, કેટલા દુઃખો આવ્યા છે, પણ પાંડવો ક્યારેય કૃષ્ણ ભગવાનની મરજી વિરોધ કામ નથી કર્યું. તો ભગવાને કેટલી સહાય કરી છે, કેટલા પ્રસંગો આવે છે મહાભારતના રામાયણના. તો ભગવાન સ્વામિનારાયણ આપણે આ સમજાવે છે કે આપણા જીવનની અંદર ક્યારેય પણ સુખ દુઃખના પ્રસંગમાં આપણે ક્યારેય આત્મહત્યા કે કોકને ખૂન કરવા, મારવા, હેરાન કરવા, જે કાંઈ બને ભગવાનની ઈચ્છા પર છોડી દેવું. લક્ષ્મણજીને સીતા માતાએ વેણ માર્યા, બધા જાણો છો તમે. લક્ષ્મણજી 14 વર્ષ સુધી સીતા માતાનું મુખારવિંદ જોયું નથી. કેટલા સંયમી પુરુષ હશે. અતિ રૂપાળા હતા અને સીતા માતા જંગલમાં ગયા ત્યારે એની ઉંમર 18 વર્ષની હતી. 18 વર્ષે સીતા માતાના લગ્ન થયા રામચંદ્ર ભગવાન સાથે. અને 3 જ વ્યક્તિ જંગલમાં છે, પણ એના માતાએ કેવા સંસ્કારો આપ્યા. લક્ષ્મણજીના માતુશ્રી સુમિત્રા એની વાત કરી તું જંગલમાં ભલે જા પણ દશરથની જગ્યાએ રામને માની સેવા કરજે, અને સીતાને મારી જગ્યાએ માનજે, તારી માં છે, ઊંઘીશ નહીં, સેવામાં જા છો તું. સેવક સુખ સહે માન ભિખારી. સેવકને સુખ ન હોય, ભિખારીને માન ન હોય, વ્યભિચારીને શુભ ગતિ ન હોય. આ બધી સુમિત્રા એમને લક્ષ્મણજીને સંસ્કારો આપે. લક્ષ્મણજી 14 વર્ષના ઇતિહાસમાં ક્યારેય સીતા માતાનું મુખારવિંદ કે કપડા જોયા નથી. આ આપણી સંસ્કૃતિ રામાયણ આ શીખવે છે આપણને. સિરિયલો તમે જોઈ હશે, અમે તો રામાયણ વાંચેલી છે, કાંઈ અમારે સિરિયલો જોવાની આવતી નથી, અમારે ક્યાંય ટીવી ન હોય ને અમે એમાં પડતા જ નથી. પણ તમે તો જોયું, એમાંથી શું શીખ્યા આપણે? આજે ગરબામાં શું જોવો છો કયો? આજે લગ્નમાં બૈરા નાચે ને કોણ જોવા, હું કોને જોવા ઉભા રહીશ? ટીવીમાં કોને જોઈએ છીએ આપણે? પછી આપણું મન ક્યાંથી ઠેકાણે રહે? આ તો બધું અઘરું છે. આ કથામાં ભગવાનમાં જોડાવું એટલે કઈ સહેલું નથી. જય જય કરી અગરબત્તીને માથું રમાઈને હાલતા થઈ ગયા, કાંઈ નો ફેર પડે. લક્ષ્મણજી 14 વર્ષ સીતાને રામચંદ્ર ભગવાને જયારે ઘરેણા બતાવ્યા, પોટલી નાખી સીતા માતાએ, રાવણ લઈ ગયો ત્યારે, અને એ વખતે ખાલી પગના ઝાંઝર ઓળખ્યા કે ગળાના ને કેમ નથી, હાથના કાંઈ, કે ના અમે કોઈ જે સત્યા માતાના ચરણાવીનમાં એકવાર હવારમાં પગે લાગુ, પછી કોઈ દે મેં એનું મુખારવીન જોયું નથી. બહુ કેટલું ભારે છે આ. એ લક્ષ્મણજીને સીતા માતા શું કહે છે કે તારા મનમાં એમ હશે કે રામ મરી જાય તારે મારી જોડે લગ્ન કરવાથી ભૂલી જજે તું. હવે જે માણસની દ્રષ્ટિ એવી ખરાબ હોય ને તો બધાય પામી જાય કે આની નજર મારી પર ખરાબ છે. એની પત્ની એટલી જ રૂપાળી ઉર્મિલાને મૂકીને લક્ષ્મણજી સેવામાં આવ્યા છે. સીતા માતાની બેને જ હતી ઉર્મિલા. પણ લક્ષ્મણજીને આવા વેણ માર્યા. સીતાજીનો વાંક ન ગણાય આપણે,
સીતાજીને રામ ઉપર એટલો બધો પ્રેમ હતો એટલે બોલાઈ ગયું, કારણ કે રામ એને એટલા વાલા હતા કે એને કંઈક થઈ જાય તો માણસને બહુ લાગણી હોય ને ત્યારે પછી સામર્થ્યની ભાન ન રહે, આમ પ્રેમમાં બોલાઈ ગયો તમે જાઓ ને જાઓ. પણ જ્યારે અગ્નિ પરીક્ષા કરવાની થઈ અને એ વખતે લક્ષ્મણજી રામનો વિરોધ કર્યો છે. જિંદગીમાં ક્યારે રામના મરજી વિરોધ બોલ્યા નથી લક્ષ્મણજી, પણ સીતા માતાની અગ્નિ પરીક્ષા કરવાની થઈ લક્ષ્મણજી હું વિરોધ કરીશ. ઉઘાડા પગે જંગલમાં તમે સીતાને ભેગા આવ્યા છે, સીતા માતા બોલ્યા છે કે હું જંગલમાં જો નહીં લઈ જાઉં ને મને એટલું યાદ રાખજો કે મારો પ્રાણ નહીં ટકે તમારા વિયોગમાં, તમે આવશો મને જોઈ નહીં શકો ક્યારેય. હું દુનિયાના બધા દુઃખ સહન કરીશ પણ તમારો વિયોગ સહન નહીં થાય મારથી. આવા સીતા માતા રામને વિશે જોડાણેલા. ત્રિલોકીનું રાજ રાવણની આગળ હોનાની લંકા કહેવાય, પણ રાવણને તુચ્છ કરી નાખ્યો સીતા માતાએ. જરાય લોભાણા નથી. રામ સિવાય એનો સંકલ્પ કઈ નહોતો. એની અગ્નિ પરીક્ષા કરવાની થઈ ત્યારે વિરોધ કર્યો લક્ષ્મણજી કે સીતા માતાની અગ્નિ પરીક્ષા કરો છો. જો સીતા માતાએ લક્ષ્મણજીનો વિરોધ કરેલો છે અને વેણ માર્યા છે, એ વખતે આપણે હોઈએ તો કે 2 વાર અગ્નિ પરીક્ષા કરવી જોઈએ, રામને પાણી ચડાવે. આ તો અજાણ્યામાં રહીને આવી છે એક વરસ, આ તો જોવું પડે બધું. આપણે દાઢમાં નથી રાખ્યા, આંબલ્યો દાઢમાં રહે કચ્છુકો, કોઈ હોપારી દાઢમાં રાખીએ કે? પણ આખો માણસ રાખે કે ન રાખે? કેટલાય રાખતા હોય, દાઢમાં રાખ્યા છે. આ કૂતરા હોય ને શેરીના, એ ભહે ને તો તમે શેરીને બીજી બહાર નીકળી જાઓ ને ત્યાં ઉભા રહી જાય શેરીના નાકે, બીજી શેરી ન આવે. એની બોર્ડર હોય. માણસની કોઈ બોર્ડર ને સમસાન સુધી વાહે પડી જાય ને છોડે જ નહીં, મરો ક્યાં સુધી. માણસ દાઢમાં રાખે આખો માણસ. સીતા માતા આવા એક પવિત્ર હતા, સતી હતા. રામ માટે કેટલા દુઃખો સહન કર્યા છે. અને જ્યારે અયોધ્યામાં આવ્યા તરત જ થોડાક સમયમાં પાછા વાલ્મીક ઋષિના આશ્રમમાં મૂકી આવ્યા. કીધું નથી હો રામાયણમાં જે તમને બતાવ્યું, રામાયણમાં વાલ્મીક ઋષિ નોંધ્યું છે ને એ જુદું છે. એની એમ કીધું લક્ષ્મણજીને કે સીતા માતાને મૂક્યા એને કહીશ નહીં તું, અને ન્યાથી તો ઉતારીને તારે કહે છે કે તમારે અહીં રહેવાનું છે. એના પેટમાં બાળક હતા એટલે કીધું કે તમે ભારે શરીર છે, તમને ઋષિ મુનિના આશ્રમમાં નદી કિનારે ફરવા લઈ જાઓ. થોડા કપડાં લઈ લેતા, ઘરેણા લઈ દેતા, ઋષિ મુનિને દાન દેવા બધી વસ્તુ લઈ લીધી અને હસતા મોઢે જતા હતા. લક્ષ્મણજી રડે. સીતા માતા કે રડો શું, આપણે 5 દાડા 2 દાડા પાછા આવવાના છીએ. પણ સીતા માતાને જયારે ઉતારવાના થયા તમારે અહીંયા જ રહી જવાનું છે, હવે કેવું આઘાત લાગી જાય. એટલે કઈ વાંક ગુનો છે? સીતા માતાએ હું ખોટું કર્યું છું? 25 વર્ષ જંગલમાં રહ્યા છે, રાજકુમારી છે, ફૂલની જેમ મોટા થયા છે, પણ ક્યારેય જનક રાજાને ફરિયાદ નથી કરી સીતા માતાએ. અને એની માતા હતી સુનૈના, એની સંસ્કાર આપેલા સુખે દુઃખે ન્યા જ રહેવાનું છે, એના દુઃખે દુઃખી ને એના સુખે સુખી આપણે. એ પરિવાર હવે તારો, આ ભૂલી જજે અમને. આજે કેવા સંસ્કારો આપ્યા છે. જનક રાજા ઉપાણું લઈને આવ્યા નથી કે મારી દીકરીને હેરાન કરો, ન ફાવે છોડી દો તમે. આજે કઈ ધંધો છે તમારો? જંગલમાં લઈ ગયા 14 વર્ષ, વળી આવીને પાછા ન્યા મૂકી આવ્યા. કઈ ચારિત્રમાં ભૂલ છે, કઈ સ્વભાવમાં ભૂલ છે, શું ધંધો તમારે? ન કરે અત્યારે તો વળાવે ત્યારે શું શીખમણ આપે? કોઈથી દબાવવું નહીં, બસ ત્યારે દબાઈ દેવા. અને એવું હોય તો ફોન કરી દેવો, લો ફોન થઈ ગયો એટલે ફોન જ કરે નવરા, મને આમ કરે છે તેમ કરે છે. હવે ક્યાં પછી આ ડખા બધા એમાંથી જ થાય, તો થોડુંક થાય ખરું. હવે અમને સાધુ થવા આવ્યા ને ત્યારે અમને ઘરેથી શું કરી મોકલે ખબર? સાધુ થવું જ જાઓ, ઘરમાં ગરવા નહીં દે, પાછા આવશો, રહેવો ત્યાં રહ્યો. સાધુ થવું જ પૂરું કરવાનું, પછી પાછું નહીં આવવાનું. પછી માણસને કે સુખ દુઃખ આવે ને તો ઘરનો યાદ આવે. પણ ઘરેથી એમ કીધું હોય તો જાઓ એને વાંધો નહીં, પણ હું જઈશું નહીં, એવું હોય તો ફોન કરી દીધો, લઈ જઈશું આપણે, એ બધું છે જ ઘરે. તો પેલું થોડુંક કંઈક થાય ને હું કે મને લઈ જાઓ, હવે પાછો જતો રે, રિટર્ન થાય. સીતા માતાએ કેટલા દુઃખો સહન કર્યા છે. આ રામાયણ આપણે ખાલી જોઈ લઈ, કેવું બધું પાત્રો છે. ભરતજી હું બોલ્યા કે એક દિવસ મોડા આવશો ને અગ્નિ સ્નાન કરી જાય છે, રાજ તમારું છે, હું તમારો દાસ છું. પાદુકા મૂકી રાખી. આ ભાઈઓનો પ્રેમ જુઓ. રાજ પડ્યું. રામાયણ શું શીખવાડે છે? તારું તારું ને તારું, એને ભગવાન કે હું તારું. મહાભારત શું શીખવાડે છે? મારું મારું મારું, ભગવાન કે મારું મારું કરે એને જ મારું. બધાને લઈ લેવાની ભાવના. તો રામાયણ મહાભારત આપણને આવા સારા પાત્રોમાંથી સારી પ્રેરણાઓ આપે છે કે એમાંથી કંઈક આપણે સદગુણો શીખવાના હોય છે. એટલે ભગવાન સ્વામિનારાયણ આપણને આ વાત કરી છે. આપણે વચનાર્થ વાંચ્યું કે ભાઈ અહમ અને મમત્વ એ દુઃખનું મૂળિયું છે. જો રામાયણમાં કોઈ મમત્વ ન રાખ્યું કે મારું છે. આજે ભાઈઓમાં થોડુંક વહેંચવામાં બહુ બધું પ્રમુખ સ્વામીને બહુ અનુભવ થઈ ગયા છે કે કંઈક ભાઈઓના ડખા હોય ને છોડે જ નહીં માણસ પકડેલું.
પણ ભગવાનના દરબારમાં કોઈને અન્યાય મળશે જ નહીં. તમારી વસ્તુ લઈ જાય, આપણા નસીબ કોઈ પારબ્ધ લઈ જવાનું છે. ભગવાને દેવું હોય ને ખૂણામાંથી દઈ દે, અને નહીં દેવું હોય ને તો ભેગું કરેલું જતું રહેશે. મધમાખી બધું ભેગું કરે ને પેલા ફૂંક મારી લઈ જાય મધ પાડવા વાળા. આખી જિંદગી ભેગું કરો કઈ રહેતું નથી હાથમાં. માટે રામાયણ આપણને આ શીખવે છે કે ગમે તેવા સુખ દુઃખની અંદર અહમ મમત્વ ન થાય. અહમ મમત્વ એ જ માયા છે. હું છે ને હું એ જ લખ્યું છે, એ કાઢી નાખવાનું. હું ને મારું બે માયા છે. હું ટાળાનો ભાવ નીકળી જાય. એક ભાઈને બધા ભગવાનભાઈ એનું નામ ભગવાન. તે બધા પૂછે તમે પછી એની ઘરે લગ્ન થયા ને એને ઘરવાળીને બધા પાણી ભરવા કુએ ભેગા થાય ને કે તમારા પતિ તો ભગવાન એટલે તમે તો લક્ષ્મીજી કહેવાઓ. મસ્કરી કરી, કારણ કે બધા ભગવાન કહીને બોલાવે. ના ભગવાન ને અહીંયા ભગવાન. તેની ઘરવાળી એને રાત્રે એના પતિને પૂછ્યું કે તમને બધા ભગવાન કહેશે, તેમ ભગવાન તો નથી ને? એ કે બધા કહે છે એટલે હોવ તો હોવ. આમ એવું થઈ જાય, હોવ તો હોવ. એ હું છે ને આવી જ જાય. એ ગમે તેટલા માણસ માને પણ નમ્ર રહેવું. સત્તાને કોઈ મહત્વ નથી, સદગુણનું મહત્વ છે. તમારી વસ્તુ લઈ જાય, સત્તા લઈ જાય કોક, પણ સમજણ કોઈ લઈ જાય? માણસ સમજણથી સુખી થાય છે, વસ્તુથી સુખી નહીં થાય. સમજણ છે તો વાંધો નહીં આવે, નકર દુઃખ ને દુઃખ, સંસારમાં દુઃખ. સાધુ થાય તો દુઃખ રે જો સમજણ ના હોય તો. રાજા બી દુખિયા ને રંગ બી દુખિયા. ધનપતિ દુખી તો વિકાર મેં, વિના વિવેક ભેખ સબ દુખિયા. જૂઠા તન અહંકાર મેં. અહંકાર બહુ ખરાબ છે. અમારા ગામડામાં એક ભાભા હતા ને, એ વારી ઘણીયા રિહાઈ. 3 દીકરા બિચારા સંસ્કારી, પણ ખાવાનું વહેલું મોડું. હવે એને ચા પીને બજારે જ બેસવાનું હોય, છોકરાને સ્કૂલે જવાનું હોય, ટ્યુશન હોય, એના પતિને નોકરી જવાનું હોય, પાયરોટી એને દેવાની હોય. પણ પેલા વહેલા ઉઠે ને ટક કરે, થોડુંક મોડું થાય ને રિહાઈને ભૂખ્યા જતા રહે. છોકરા સારા સંસ્કારી કે સમજાઈને લઈ આવે પાછા. દાદા ખોટું ન લગડાય એવું હાલ્યા કરે. પણ બહુ રિહાવા મળ્યા ને એટલે છોકરા તઈને હંપી ગયા કે બોલાવા જ નથી જવા. તો મોસમ છે ને તો સાચવારે રિહાય, આ તો ટેવ પડી ગઈ એને. છોકરા ખેતર જ જતા રહ્યા. ભાભા સવારે જઈને બેઠેલા, આમ ઘર સામું જોયા કરે, કોઈ આવે છે? કોઈ ન ગયું. 11 વાગ્યા પેટ કઈ શરમ ભરે? ગામના માણસો કઈ જમવા ન બોલ્યો, ગામના ક્યાં ખબર રિહાઈને બેઠા. તે 2 વાગ્યા બપોરના, ઘરે કેમનું જવું? રિહાઈને આવ્યા, કેટલું ભારે પગ થઈ જાય. 4 વાગ્યા પછી તો કેટલી ભૂખ લાગે. છોકરા કે જાવું જ બોલાવે, આવું જ આવે ને. આમથી ભાભાની શું જરૂર ઘરમાં? છોકરા માંદા પડે ને દવાખાને લઈ જાય. ડોહા માંદા પડે શું કે અજમો ખાવ, અજમો. ડોહાની જરૂર નહીં. એક ગમે એમ ધોઈને કરીને સારું થઈ જાય. કે સારું કરવા નથી, ધૂન કરવાની. ધામમાં જઈને કરો ને ભાઈ. બોલો એ ભાઈ યાર ડોહા સાંભળે એમ બોલે. ગઢામાણા કોઈને ગમતા નથી. તે પછી તો એનો બધી ભેંસું ચારવા લઈ જાય ને ભરવાડ, એ ધણ છૂટે ગામડાની ભાષા. એમાં એનો પાડો હતો ભગરી, એનો પૂછડો પકડ્યો ડોહાઈ. આ યોગી મહારાજ બહુ વાત કરતા. અને પૂછડું પકડીને ઘરે ઢહડાઈને ગયા, અને ફળિયું આવ્યું ને, ભગરિયા રવા દે, મારે ઘરે નથી આવવાનું, હું કામ મને લઈ જાવ? પૂછડું મૂકે નહીં ભાઈ. રેહાતા બંધ થઈ ગયા કાયમ માટે. એ માણાને છે ને ઈગો બહુ હોય છે, માન કે કોઈ પણ હોય ને કાંઈક નો કંઈક. દક્ષ પ્રજાપતિનો તો 6ઠા સ્કંધમાં કથા આવે છે ભાગવતમાં. હવે એક મહાદેવજી ઉભાનો છે ને એમાં એને ખોટું લાગ્યું, અને બ્રહ્માજી ઉભા. બ્રહ્માજી તો દક્ષ પ્રજાપતિના પિતા કહેવાય, અને મહાદેવજી એના જમાઈ કહેવાય, શંકર ભગવાન દક્ષ પ્રજાપતિના. એટલે દેવોની સભા તો સ્વર્ગની વાત છે. અહીંયા તો છે જ બધા ડખા. સ્વર્ગની અંદર બધા દેવો ઉભા થયા, એની નોંધ ન લીધી. એક મહાદેવજી ઉભા ન થયા ને, મારો જમાઈ તો મારો દીકરો કહેવાય કે છે, ઢોંગી છે, એ કેમ ઉભો ન થાય? હું આવું તારે જો અહમ ભાઈ. ઉભા થયા કે ન થયા તમને શું ફેર પડે? આખું ગામ ઉભું થઈ જાય તેમ સુખી થઈ જવાના. આપણે સારું જીવન જીવશું, સુખી થઈશું. નકર ઊભું થાય કે ન થાય એમાં શું ફેર પડે છે? બધાને મૂંઝવણું થાય છે, મોટા મોટા માણસોને. એમાંથી તો કેટલું મોટું કૌભાંડ કરી નાખ્યું એની. ઉભા ન છે એટલામાં જ. અને બધા દેવો વચ્ચે શિવ છે ને પણ અશિવ જ છે. આ મેં મોટા મોટી ભૂલ કરી હોય મારી જિંદગીમાં. તો આને પાર્વતીજી ક્યાં પરણાવી મેં? ભૂતડાનો ગુરુ, શમશાનમાં પડ્યો રે, અઘોરી, આવા બધા શબ્દો બોલ્યા છે ભાગવતમાં. હવે લગ્ન કર્યા તો નહીં જોયું હોય? કઈ ઓછું કઈ લવ મેરેજ કર્યા હતા મહાદેવજી? જોયું જશે ને ક્યાં પરણાવું છું મારી દીકરી? મારા વાલે બધું દ્રોહ કર્યો મહાદેવજીનો. યજ્ઞમાંથી ભાગ કાઢી નાખ્યો. જે યજ્ઞ કરે એમાં મહાદેવજીનો ભાગ કોઈ રાખવો નહીં. હવે કેટલું બધું હવે ઉભા નો થાય. એટલે મહાદેવજી જતા રહ્યા કૈલાસમાં, અને દેવો મારા વાલા છે ને યજ્ઞમાં જાય ને ત્યાં વિમાન ત્યાંથી આંકે કૈલાસ આગળ થઈ. બધાને ખબર છે કે હારા જમાઈને સંબંધ બગડ્યા છે. તોય પૂછે તમારે નથી થવાનું? આ બધા માણસો એવા હોય, તમારા ભાઈ જમવાનું કીધું હોય ને તમારા કુટુંબે, એમાં સંબંધ બગડ્યા હોય ને તો 3 જણા પૂછે. એટલે તમને જ આમંત્રણ બધાને ખબર છે કે નહીં હોય, તોય પેલા હળગાવે, અમથું અમથું કરે. આ જીવના સ્વભાવ એવા છે. બિચારાને માંડ ઠરી હોય ને રોજ આવ્યો ને ત્યાં પાછા કોઈક થોડુંક હલાવી જાય. તે પાર્વતીજીને છટપટી થઈ. એ કે હાલું યજ્ઞ મારા બાપુજીને ઘરે મારા પિતા યજ્ઞ કરે ને આપણે વળી શું આમંત્રણ? મહાદેવજીને કે મહાદેવજી કે ન જવાય.
આપણું અપમાન કરીને કાઢી મૂક્યા છીએ, આપણે યજ્ઞમાં ભાગ નથી, કોઈ બોલાવે નહીં, આમંત્રણ વગર કોઈને જવું નહીં. અને વિમાનો બધા નીકળે ને પૂછતા એટલે હજી તમે નથી નીકળ્યા, તમને જ આવું, તમારા ઘરમાં કહેવાય. અને પાર્વતીજી છે ને મહાદેવજીને પૂછ્યું બીજી વાર, મહાદેવ ઘડીક ઘરમાં જાય ને ઘડીક બહાર જાય એવું લખ્યું છે. આમ એટલું બધું મન એનું એ થઈ ગયું જવા માટે. મહાદેવજી ધ્યાનમાં જ બેસી ગયા એટલે પૂછવાનું આવે જ નહીં, ધ્યાન એનું ખુલ્લે જ નહીં પછી. અને મહાદેવજીને મૂકી અને પાર્વતીજી પોગી ગયા. તે કોઈ બોલાવ્યા નહીં. એના માતા પિતાએ હામુય ન જોયું કે મારી દીકરી આવી છે. ઘરના કોઈ પરિવારે બોલાવ્યા નહીં. અને એટલું બધું સતીને લાગી આવ્યું કે યોગ અગ્નિ હળગાયો હૃદયમાંથી અને અગ્નિના કુંડમાં બળી ગયા પડીને, પતી ગયું. અને એ વખતે નારદજી મહાદેવજી આગળ કૈલાસમાં પહોંચી ગયા. નારદજી વગરની કઈ કથા જ નથી આવતી પુરાણમાં. અને નારદજી કે હું ધ્યાન કરીને બેઠા હતા, હાથે રોટલા ઘડવાનો વારો આવ્યો તમારાથી કે હું છું કે સતી તો બળી ગયા. અને મહાદેવજી ત્રીજું લોચન ખોલ્યું અને વીરભદ્રને કેટલાને ઊભા કર્યા, જાઓ કે યજ્ઞ તોડી નાખો ને બધાને પતાવી દો. પહેલાં પેલું દક્ષ પ્રજાપતિનું માથું કાપી નાખી દીધું યજ્ઞના કુંડમાં, કાપી જ નાખ્યું માથું. અને બધા ભૃગુ ઋષિને બધા દાંત તોડી નાખ્યા, દાઢીઓ તોડી યજ્ઞના કુંડમાં પેશાબ કરી ગયા, બધું ખેદાન મેદાન આ બધા ભાગવતના શબ્દો લખેલા છે આ બધા જ. અને પછી બ્રહ્માજી કીધું યજ્ઞ અધૂરો ન રહે, તમે તો દયાળુ છો અને મહાદેવ તો બીજું નાથ છે ભોળાનાથ, અને યજમાન જ મુખ્ય મરી ગયા તો હવે એની વગર તો હાલે નહીં, મને કંઈક દયા કરો. અને મહાદેવજી પછી તરત પ્રસન્ન થયા કે પહેલું જે આવે બજારમાં એનું માથું સડાઈ દીધું દક્ષ પ્રજાપતિ. એ પ્લાસ્ટિક સર્જરી કાંઈ નહીં, અડાડજો એટલે પૂરું, ટાંકા લેવાનું રૂજ આવે ને પીડા. એ બકરું નીકળ્યું પહેલું, બકરાનું માથું દક્ષ પ્રજાપતિને એટલે ખબર મહાદેવના દેરામાં ઘરે ગાલ વગાડે, આ કરે, શું કામ બકરું બોલે ને એવા ચાળા કરે તો મહાદેવજી રાજી થાય, એમના સસરાના ચાળા પાડે. આ મૂળ તો બધું આપણે મૂળ ખબર ન બધા કરે એટલે આપણે કરીએ, પણ બધું આની કથા, આ આખી કથાનું મૂળિયું શું છે કયો ઊભા નો છે. માનની તાકાત તો જોવો કેટલી છે. આજે મેં ભાદરથી આવતા ને એક વચનાથ વાંચ્યું, એમાં વાત આ આવી, છઠ્ઠું વચનાથ વાંચ્યું મેં કાર્યાળનું, કે ઈર્ષ્યા કોને આવે કે જેની અંદર ધન સ્ત્રી અને હારું હારું ખાવું એ જેનામાં હશે ને એને બીજાની ઈર્ષ્યા માં આવશે, કંઈક થશે. અને તળ ન હોય પણ જેમાં માન હશે ને એને પણ આ થશે, એને ક્રોધ આવશે, માનમાંથી ક્રોધ થાય, માનમાંથી ઈર્ષ્યા થાય. માન રાખવું નહીં, માન છે મોટો હરિ અજીત. કનક તજો કામિની તજો તજો ધાતુકો સંગ, તુલસી લઘુ ભોજન કરે જીવે માન કે રંગ. વખાણ કરે ને માણસ પાણી પાણી થઈ જાય. તમે વજન માથે ઉચક્યો હોય ને થાકેલા ને ભૂખ્યા હો ને, બજારમાં 10 જણા તમારે વખાણ કરવા મળે ને બોલો તમે અડધો કલાક ઉભા રહ્યો ને કાંઈ વાંધો ન આવે. પણ ઘરે 2 મિનિટ રોટલી મોડી મળે ને ટાંકી ફાટે. થઈ જાય કે નથી જતું. અમારા ગામડામાં એક ભાઈ છે ને ભરોટું ભરીને આવ્યા ને, તે એની ઘરવાળી કંઈક રોટલી વણતી છે ને ડેલું ખખડાવ્યું પડે, એને એમ કે પવનથી ખખડતું છે, મોટા ડેલા હોય, ઘણી વાર નિહાળિયા ખખડાવતા થાય છૂટે તારે. તે 5 મિનિટ વાર લાગી, એમાં તો પહેલા ટાંકી ફાટીને 3 પરોડા માર્યા ને ઘરવાળી ઊંઘી ગઈ છે કે થાકીને આવેલો ભરોટું ભરીને બપોરે 12:30. એની ઘરવાળી કે મને મારે છે, હું ઢોર છું, તે પરોણા મારે છો, તારી ભેગું નથી રહેવું, જા. તેને પિયરમાં જતી રહી. 3 મહિના પછી આ ભાઈ પાછો ગયો, કંટાળી ગયો એકલો. એને ઘરવાળીને કે મને 10 પરોણા મારી પણ તું પાછી આવી. હખણાઈ રહ્યા હોત તો થોડાક, પણ માણસને છે ને આમ થઈ જાય કે આવી જ જાય, ભલભલાને આવી જાય ત્યાં પછી પસ્તાવો થાય. સ્વભાવનું જોર છે ને એ રહેતું જ નથી.